હરે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? મસ્ત મજામાં જશો. અમે મસ્ત મજામાં છીએ. ત્યાં તો આજે અમે નીકળી ગયા છીએ ઉચરમાના દર્શન કરવા માટે. તો જો ગુગી પણ તૈયાર થઈ ગઈ છે, બધા મસ્ત તૈયાર થઈ ગયા અને આ પહોંચી ગયા અમે ઉચરમાના મંદિર. તો આ છે ઉચરમાના મંદિરનો નજારો. તો જો અહીં બધી વસ્તુ મળે છે અને જો ગુગી પણ હોય છે અને જો શ્રીફળ ચૂંદડી બધું મસ્ત મજાનું મળે છે. અને આ સામે દેખાય છે ઉચરમાનું મંદિર દરવાજો છે અને આ છે મસ્ત ફૂલ ને છે, આ મસ્ત ફૂલ લાગે છે. અને આવી ગયા મંદિરમાં અને આ છે ગોગા મહારાજનું મંદિર. અને આ જો ગૌચરમાના મંદિર અંદર જવા માટે નીકળી ગયા છીએ. અને જો આ પાછળ ને આગળ કેટલી પબ્લિક મસ્ત દેખાઈ રહી છે અને મેળા જેવી પબ્લિક છે અને મજા આવી જાય અહીં તો જવાની. અને હું તો પહેલી વાર જ જયેલી એટલે મને તો બહુ મસ્ત લાગે છે. અને જો ગુગીને પણ પહેલી વાર જવાનો મોકો મળ્યો, મને પણ પહેલી વાર જવાનો મોકો મળ્યો, કેમ કે અમારે અરમાની જીપ ચડાવવાની હતી એટલે અમે આવી ગયા હતા બહુચરમાનું મંદિર. તો આ છે બહુચરમાનું મંદિર. બધા ધજા ચડાઈ છે અને મસ્ત મસ્ત ધજાઈ ચડાઈ છે ને જો વડલો કેવો મસ્ત લાગે છે. અને આ છે ગરબો માતાજીને ચડાવેલો. કોઈ પણ દીકરા ના હોય તો દીકરામાં મળે ને જે ના બોલતા હોય એ બોલવા પણ માંડે. બહુચરમાની માનતા માને તો બોલવા પણ માંડે. ને આ છે બહુચરમાનું જૂનું મંદિર. તો જેવું મસ્ત લાગે છે જૂનું મંદિર. આવી ગયા અમે બહુચરમાનું મંદિર ને પછી આ બહાર નીકળી ગયા દેખો. અને જેને માનતા માનેલી પૂરી થાય ને જે માનતા માનેલી પૂરી થાય ને એટલે કુકડા ચડાવે. કે બોલતા ના હોય ને છોકરા બોલતા શીખી જાય તો માનેલા હોય કુકડા તો કુકડા ચડાવે. ને પછી જો આ કુકડા રમતા મિલવા પડે. તો જો ધોળો કુકડો છે મસ્ત, આ જો લાલ કુકડો અને ચાંચ પણ મસ્ત લાગે. એની સાથે સાથે કબૂતર પણ દાણા ચાડે છે જો. અને આ અરમાન મસ્ત મજાનો આવી ગયો છે. કબૂતર ને મુર્ગા જોવા માટે જો કબૂતર કેટલા મસ્ત લાગે. કેટલા બધા કબૂતર છે. અને પછી અમે બહાર નીકળી ગયા. હરે કૃષ્ણ.